વડાપ્રધાનની રાષ્ટ્ર પ્રથમ સુવિધા કરતા કર્તવ્ય મહાનની અપીલને લઈને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા એક સત્તાવાર પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે, જેમાં યુનિવર્સિટીના તમામ શૈક્ષણિક ભવનો, વહીવટી કર્મચારીઓ અને સંલગ્ન કોલેજોના આચાર્યોને 7 મહત્વના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા સૂચના અપાઈ છે। પરિપત્ર મુજબ આયાતી ઈંધણ પરની નિર્ભરતા ઘટાડવા માટે યુનિવર્સિટીના સ્ટાફ અને વિદ્યાર્થીઓને પર્સનલ વાહનોનો ઉપયોગ મર્યાદિત કરવા અનુરોધ કરાયો છે। તેના બદલે જાહેર પરિવહન, કારપુલિંગ અને ઇલેક્ટ્રિક વાહનોના મહત્તમ ઉપયોગની હિમાયત કરવામાં આવી છે। આ વ્યવસ્થાથી પરિવહન ખર્ચ અને ઈંધણના વપરાશમાં ઘટાડો થશે। ઉપરાંત સમય અને સંસાધનોની બચત માટે યુનિવર્સિટીએ વહીવટી અને સંશોધન પરામર્શમાં ટેકનોલોજીનો ઉપયોગ વધારવા આદેશ અપાયો છે। જ્યાં પણ શક્ય હોય ત્યાં રૂબરૂ મીટિંગ કરવાના બદલે ઓનલાઈન અથવા વર્ચ્યુઅલ મીટિંગ યોજવા માટે આગ્રહ રાખવામાં આવ્યો છે। આ પગલાંથી વહીવટી પ્રક્રિયાઓમાં ઝડપ આવશે અને મુસાફરોનો સમય બચશે, તેમજ સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા માટે વોકલ ફોર લોકલના મંત્રને આત્મસાત કરવાની વાત પરિપત્રમાં કહેવામાં આવી છે। વિદ્યાર્થીઓ અને કર્મચારીઓએ કેમ્પસમાં તેમજ વ્યક્તિગત જીવનમાં વિદેશી ચીજવસ્તુઓના સ્થાને સ્થાનિક બનાવટની વસ્તુઓની ખરીદીને પ્રાધાન્ય આપવું પડશે। આનાથી સ્થાનિક અર્થતંત્રને ટેકો મળશે। આપણા ભારત રાષ્ટ્રના યશસ્વી વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબના આહવાનના પગલે આપણી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં પ્રવેશ પરીક્ષા, પરિણામ, અધ્યયન, અધ્યાપન અને સંશોધન જેવા તમામ ક્ષેત્રોએ વાયવા જેવી જ્યાં હોય ત્યાં વિદ્યાર્થી, શિક્ષક અને પ્રશાસન પોતપોતાના સ્થાન પર ઘરે રહીને એ ઓનલાઈન લેવાનો નિર્ણય લીધો છે। આ ઉપરાંત કેમ્પસમાં રહે છે, નજીક રહે છે, તેઓ ચાલીને આવવાનો નિર્ણય લીધો છે। અને જે લોકો અમારા વિદ્યાર્થી, શિક્ષકો અને તમામ જે કર્મચારીઓ જે છે એ એક વાહનની અંદર મહત્તમ લોકો બેસી શકે એ રીતે આવે, પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ કરે અને જે લોકો પ્રવાસ જવાના છે તેમને વિનંતી કરીએ કે વિદેશની જગ્યાએ ભારત રાષ્ટ્રમાં જ પ્રવાસ કરે, સ્વદેશી વસ્તુનો ઉપયોગ કરે અને આપણે ઈંધણની બચત કરીએ અને ભારત રાષ્ટ્રને મજબૂત બનાવીએ।